નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર નજીક ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અંકલેશ્વર નજીક હાઈવે પર 4 થી 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક હાઈવેના બેસ્માર બનેલા માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેને પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ટ્રાફિક જામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રાફિક વિભાગના પોલીસ કર્મચારીઓએ વાહન વ્યવહાર પૂર્વવત કરાવવા કવાયત શરૂ કરી છે. આ અંગે ભરૂચ ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર BL મહેરિયાએ જણાવ્યું હતું કે અંકલેશ્વરની વાલિયા ચોકડી આગળ આમલાખાડીના ઓવરબ્રિજ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા પેચવર્કની કામગીરી ચાલી રહી છે. બંને લેન પર તબક્કાવાર સમારકામની કામગીરી કરવામાં આવશે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે ટ્રાફિક નિયમન કરવા પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આજે રાત સુધીમાં સમારકામની કામગીરી પૂર્ણ થઈ જશે, ત્યારે આવતીકાલથી ટ્રાફિક પૂર્વક થાય તેવી શક્યતા છે.